કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારંભ યોજાયો। લગ્નોત્સવ સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 1000 યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। રક્તદાતાઓને રોડ સેફટી પ્રત્યે જાગૃત કરવા હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, મંત્રી ઈશ્વરભાઈ પટેલ, રોટરીના પદાધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાના પ્રેસિડેન્ટ અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ છેલ્લા 25 વર્ષથી સમાજ સેવામાં કાર્યરત છે। કલા મંદિર જ્વેલર્સના ડિરેક્ટર શરદભાઈની ઈચ્છાથી આ સમૂહ લગ્નનું આયોજન થયું છે। 100થી વધુ અરજીઓમાંથી ખરેખર જરૂરિયાતમંદ એવા 71 જોડાની પસંદગી કરી છે। દરેક દંપતીને કપડાં, ઘરવખરી, કરિયાવર અને ₹5 લાખનું ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે। અમારું ધ્યેય માત્ર લગ્ન કરાવવાનું નહીં, પરંતુ દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય આપવાનું છે। રોટરી 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબાએ સમાજ માટે અદ્ભુત કામગીરી કરી છે। 71 યુગલોના લગ્ન સાથે સંવેદના, સેવા અને સંસ્કારનો ઉત્તમ સંદેશ મળ્યો છે। કલા મંદિર જ્વેલર્સ અને રોટરી ટીમને અભિનંદન આપતા તેઓએ આવા કાર્યક્રમોને સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બતાવ્યા છે। સમારોહ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત ભાવસભર ભાષણ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા દીકરા દીકરીઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે, જેમણે આખું જીવન સંતાનો માટે ઘસ્યું। એ માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટું પુણ્ય છે। માત્ર ભાષણોથી જ નહીં, પરંતુ કાર્યથી બદલાવ આવે અને રોટરી ક્લબે જે જવાબદારી લીધી છે એ સમાજ માટે ઉદાહરણરૂપ છે। જો તરસાડી કોસંબામાં 5 થી 10 પરિવારો પર પણ ફરીથી એક થાય તો એ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની જશે। ઘર સંભાળતી માતા, બહેન અને પત્ની જ સાચી મેનેજમેન્ટ યુનિવર્સિટી છે। એમની કામગીરીથી જીવન ચાલે છે। રોટરી ક્લબે જે રીતે દીકરીઓના લગ્ન કરાવ્યા છે એ કોઈ પિતાથી ઓછું નથી। આવનારા વર્ષોમાં આ સંખ્યા 71 થી 700 થાય એવી મારી શુભેચ્છા છે। મારું નામ અર્જુનસિંહ રાણા છે અને હાલ તરસાડી રહેવાસી, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા। આજે અમે કલા મંદિર જ્વેલર્સના સાનિધ્યમાં અને રોટરી ક્લબના આયોજનમાં અમે 72 જોડાનું આજે સમૂહ લગ્નનું આયોજન જે હાલમાં ચાલી રહેલું છે અને અતિ ભવ્ય આયોજન આપ જોઈ શકો છો। કરિયાવરમાં જે ઘરની જરૂરી વસ્તુઓ છે, બેડ થી લઈને ચમચી થી લઈને કુકર થી લઈને ગેસનો સ્ટવ, બેડ થી કબોર્ડ, સંપૂર્ણ વસ્તુ આપવામાં આવી છે કે જે કાલે એમણે નવું ઘર કરવું હશે તો પણ એમણે એક વસ્તુ નહીં ખરીદવી પડશે। મુખ્ય ઉદ્દેશ અમારા જે કલા મંદિર જ્વેલર્સના ડાયરેક્ટર શરદભાઈ શાહ છે, એમના મનમાં એક વિચાર આવેલો આજથી 6 મહિના પહેલા કે આપણે વગર મા બાપની દીકરીઓના સમૂહ લગ્ન કરવા છે કે જે દીકરીના મા ના હોય અને બાપ ના હોય એવી દીકરીના સમૂહ લગ્ન કરવા માટેનું આયોજન અમે કરેલું હતું અને એ પ્રમાણે વિચાર્યું છે અને એ પ્રમાણે કર્યું છે। બસ એક સેવાનો ભાવ છે, બીજો કોઈ ભાવ નહીં મળે। મુખ્ય મહેમાન તરીકે અમે યુવાના ચહેરા અમારા ડાયનેમિક એવા હર્ષભાઈ સંઘવી, અમારા 156 માંગરોળ વિધાનસભાના ડાયનેમિક અમારા ધારાસભ્ય એવા ગણપતસિંહ વસાવા સાહેબ, અમારી બાજુની વિધાનસભા ના ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને મુકેશભાઈ ઉલપાડના ધારાસભ્યને નિમંત્રિત કરેલ। 72 જોડાઓ આજે જે અમારે ત્યાં પધાર્યા છે, મોસ્ટલી એમાંથી લગભગ તમને કહું તો 70% જેવા ટ્રાઇબલ જોડાઓ છે। ત્યાર પછી સર્વ સમાજના જોડાઓ છે, એમાં આપણા એ પણ પ્રજાપતિ છે, રાજપૂત છે થી લઈને વણિક છે, બધા જ છે। તો એમને એક જ મેસેજ આપીશ કે જીવનમાં ધીરજ રાખીને શાંતિથી કોઈ પણ તકલીફ આવે બંને હળી મળીને સાથે રહેજો, મા બાપની સેવા કરજો અને દયાનો ભાવ રાખજો। બસ।